રાજુલાના હિંડોળા ગામે ડાયપર બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં ન્યુમોર હેલ્થ કંપનીમાં સાંજના સમયે વિકરાળ આગ લાગી હતી। સતત 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ હતો, ત્યારે રાજુલા સાવરકુંડલા ખાનગી કંપનીના ફાયર સાથે અમરેલી ફાયર વિભાગની ટીમ આગ બુઝાવવાના કામે લાગી ગઈ હતી। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। ફેક્ટરીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની પણ શક્યતા જોવા મળી રહી છે। રાજુલાની પાસે આવેલા હિંડોળા ગામની બાજુમાં આવેલી ન્યુમોર હેલ્થ કંપનીની અંદર આગ લાગવાની ઘટના બનેલી હતી। સાંજના 5:30 વાગ્યાની આજુબાજુની અંદર આ આગની ઘટના બનેલી હતી, જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમ ખાતે થતાં તાત્કાલિક ધોરણે સૌથી પહેલાં પ્રાથમિક ધોરણે રાજુલા, જાફરાબાદ અને આસપાસમાં આવેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીના ફાયર ટેન્ડરોને જાણ કરવામાં આવેલી હતી। તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 4 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી અને રિસ્પોન્સ કર્યો હતો। ત્યારબાદ આગ થોડી વધારે વિકરાળ સાબિત થતાં અમરેલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ખાતેથી ટોટલ 2 ટીમોને રવાના કરવામાં આવેલી છે અને સાવરકુંડલા ખાતેથી પણ 1 ટીમને રવાના કરી અને ટોટલ હાલમાં 7 ટીમો આ જગ્યા પર કાર્યરત છે અને ઓલમોસ્ટ 80% જેટલો આગ પર હાલમાં કાબુ મેળવી લેવામાં આવેલો છે। સ્ટ્રક્ચર કેલોપ્સ થઈ ગયું છે, જેના કારણે સ્ટ્રક્ચરની નીચે જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેને કંટ્રોલ રહેવામાં થોડી તકલીફ પડી રહી છે, પણ હાલના તબક્કે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ફોર્મનો મારો ચલાવીને આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે।